તો મહીસાગરના ખાનપુરમાં જાતિના દાખલાને લઈને આદિવાસી સમાજ આકરા પાણીએ જોવા મળ્યો। બાબલિયા ખાતે આદિવાસી સમાજનું મોટું સંમેલન યોજાયું, જેમાં દાખલા આપો નહીં તો બાળકોને શાળામાં નહીં મોકલીએ એક જ માંગ કરવામાં આવી હતી। જાતિના દાખલાને લઈને 10 દિવસે પણ શાળાઓમાં પાંખી હાજરી જોવા મળી હતી। તો બીજી તરફ આદિવાસી આંદોલનને લઈને 7,885 બાળકો ગેરહાજર રહ્યા હતા। 30 શાળામાં શૂન્ય, જ્યારે 15 શાળામાં 10 થી ઓછી સંખ્યામાં હાજરી જોવા મળી। આ મામલે સીઆરસી, તલાટી કમ મંત્રી અને એસએમસીની સમજાવટ છતાં આદિવાસી સમાજમાં રોષ યથાવત રહ્યો હતો। અમારા આજ વિધાનસભાના ધારાસભ્ય માજી હતા અને એક પાજી હતા। એમણે આવા વચનો આપેલા છતાં અમારું કશું થયું નથી। ત્યારે હવે આ પ્રશ્ન અમારો મોટામાં મોટો સળગતો આદિવાસીઓને આઝાદીના 70 વર્ષ થયા છતાં પણ દાખલા મળતા નથી। ત્યારે આ દાખલા મળે એવી રજૂઆત ગુજરાત સરકારમાં, રાજ્યસભામાં અને દિલ્હી સરકારમાં રજૂઆત થાય